વડોદરાના સયાજીબાગ ખાતે 4 દિવસીય 51માં બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ બાળ મેળાને સયાજી કાર્નિવલ નામ આપવામાં આવ્યું છે। બાળ મેળાના શુભારંભ પ્રસંગે હરણી લેક દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો અને શિક્ષકોને પુષ્પાંજલિ અર્પીને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। ત્યારબાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા બાળ મેળાને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ મેળામાં નવીન અને આધુનિક શિક્ષક પ્રોજેક્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા સંસ્કારી નગરી, શિક્ષણની નગરી અને આખા દેશમાં વડોદરા શહેર એવું છે કે છેલ્લા 51 વર્ષ એટલે કે 50 વર્ષથી આ 51મું વર્ષ છે અને દર વર્ષે બાળ મેળાનું આયોજન કરવામાં આવે છે। વડોદરા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મિનેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું। આપણે કહી શકાય કે આપણી જે શૈક્ષણિક પદ્ધતિ છે જેમાં શિક્ષણની સાથે સાથે ભણતરની સાથે સાથે ઘડતર, જ્ઞાનની સાથે સાથે વિદ્યાની સાથે વિવેક, વિનય, સંસ્કાર, ધાર્મિક આપણી પરંપરાઓ, આપણી સંસ્કૃતિ બધાનું એક કહી શકાય કે મિશ્રણ કરી અને આજનું જે બાળક છે, જે ભવિષ્યનું ભારત છે, એના જીવનના ઘડતરનું એક ઉત્તમ અનુપમ કહી શકાય સ્થાન એવું આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા। 51માં સયાજી કાર્નિવલનું આજે ઉદ્ઘાટન થયું છે। વડોદરા શહેરની એવી શાળાઓની શૃંખલા છે કે ત્યાં વર્ષોથી બાળકો અભ્યાસ કરતા રહ્યા છે। આજે જ્યારે શિક્ષણ સમિતિના તમામ વર્ગો સ્માર્ટ વર્ગો થયા છે અને અત્યાધુનિક શાળાઓ થઈ છે, ત્યારે શાળાના વિદ્યાર્થીઓને સુપેરી રીતે શિક્ષણ પાર પાડવાની સાથે સાથે આનંદ પ્રમોદ માટે થઈને દર વર્ષે આ પ્રકારનું આયોજન થાય છે।